જય સોમનાથ. ભારતભરના 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ આપણા સૌની અડગ આસ્થા અને શાશ્વત ચેતનાના પ્રતીક સોમનાથ મંદિર પરના બર્બરતાપૂર્ણ હુમલાના 1000 વર્ષ 2026ના આ વર્ષમાં પૂરા થાય છે. આજથી 1000 વર્ષ પહેલાં આ પવિત્ર ધરતી પર 72 કલાક સુધી અવિરત યુદ્ધ થયું હતું. આ યુદ્ધ સામે ભારતની એકતા, આસ્થા અને આત્મબળ અતૂટ રહ્યા હતા. સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે શૌર્યથી અડીખમ ઊભો રહીને પુનઃનિર્માણની ભવ્ય ગાથા બનીને આજે આપણી સામે છે. કરોડો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા અને આસ્થાના એ બળને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથ મંદિરમાં 72 કલાકના ઓમકારનાદ દ્વારા સમગ્ર ભારતીયોમાં જાગૃતિ કરવાની અને સોમનાથ સ્વાભિમાન પર્વથી અખંડ સોમનાથ, અખંડ ભારત માટે સંકલ્પિત થવાની આપણને તક મળી છે. ઓમકાર એ માત્ર મંત્રધ્વનિ નથી, સમગ્ર બ્રહ્માંડની મૂળ ઉર્જા છે. આ મંત્રનાદ આપણને આત્મવિશ્વાસ અને રાષ્ટ્ર ચેતનાની નવી દિશા આપશે. આવો શાંતિ સાથે શક્તિનો સંકલ્પ જગાવતા અને આવતીકાલથી શરૂ થનાર 72 કલાકના આ સામૂહિક ઓમકારનાદ જાપમાં આપણે સૌ શ્રદ્ધાપૂર્વક જોડાઈએ. જય સોમનાથ.